હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ. કેમ છો તમે બધા? જો તમે બધા મજામાં જશો એવી હું આશા રાખું છું. ને અમે લોકો આવ્યા છીએ અમદાવાદ બંસરી ગૌશાળામાં. તો આજે પ્રોગ્રામ છે અને આપણે એવોર્ડ મળ્યો છે. આપણે ઓર્ગેનિક ખેતી કરી છે તો એનો એવોર્ડ લેવા માટે આપણે બંસરી ગૌશાળામાં આવ્યા છીએ. સરસ મજાનો પ્રોગ્રામને છે. તો પ્રોગ્રામનું થોડું ઘણું હું તમને બતાડીશ. તમે બધા લોકો વિડીયોની અંદર બંનેને રહેજો. જો એને ફૂલ જોશમાં તૈયારી છે. આપણે ભૂપેન્દ્રભાઈ પટેલના હાથે આપણે એવોર્ડ લેવાનો છે. જો આ બધું તૈયારી થઈ ગઈ છે. ખુરશીને બધું ગોઠવાઈ ગયું છે. એકદમ મસ્ત ગૌશાળા છે. પછી પ્રોગ્રામ પૂરો થશે પછી હું તમને ગૌશાળાનું બધું બતાડીશ. આખી ગૌશાળા કેવી રીતે બનેલી છે, શું છે, અને આપણે શોપ ને બધું છે એ તમને બધી વિઝિટ કરાવીશ. તો અને આપણે જુઓ મસ્ત મજાની તૈયારી ચાલુ છે. તો સ્ટેજ ને બધું જુઓ તૈયાર રેડી થઈ ગયું છે. આ બાજુ સ્ક્રીન પણ રેડી થાય છે. ગુડ મોર્નિંગ જીગર. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જો અમે લોકો હવે છે ને ફ્રેશ થઈ અને રેડી થઈ અને આપણે આવી ગયા છે ગૌશાળાની અંદર. તેનો બગીચો છે ને સરસ મજાનો, તો તમને બધાને એ બતાડું. જો આ સરસ મજાનો બગીચો છે. કાંઈક ફ્રૂટના ઝાડને વાવેલા છે ઓર્ગેનિક. આ બાજુ જો શેરડી લગાવેલી છે. બીજા ઘણા બધા પ્લાન્ટ ને રેડી છે. જામફળના અલગ અલગ ઝાડ છે બધા. તો હું તમને બતાડું બધું વિડીયાની અંદર. તમે લોકો બનીને રહેજો. જો અને ઘણા બધા લોકો વિઝિટ કરવા માટેના આજે પ્રોગ્રામને છે એટલે આવ્યા છે. જો આ જામફળનું ઝાડ, બાજુ લીંબુ ને બધું છે ઓર્ગેનિક. સામે કદાચ થંભલા દેખાય છે એટલે ડ્રેગન ફ્રૂટ કેવું કાંઈક વાવેલું હશે. જો આ બાજુ ડ્રેગન ને બધા લગાવેલ જ છે, તમે જોઈ શકો છો. હજી નાના જ છે. તમને બધાને બતાવ. અને જો આ અહીંયાને ચરો ને બધું વાવેલું હતું એ બધું નીકળી ગયું છે. હવે નવા પાળા ચડશે. હવે બીજી ગૌશાળાને છે તો એ ગૌશાળાને 10 વાગે ખોલશે ત્યારે હું તમને બતાડીશ. જો આ બાજુ છે ને શાકભાજી વાવેલા છે. જો ઓર્ગેનિક ભીંડા તમે જો ઓર્ગેનિક. આપણે હું તમને બધાને બતાવું. ઓર્ગેનિક ભીંડા છે આ બાજુ. જો સવારનો ટાઈમ છે. ફૂલ ને બધા આમ ખીલેલા છે. બહુ મસ્ત લાગે છે. અને ભીંડા તમે જુઓ કે આપણે આવી રીતે ખાતર નાખીને આપણે છાણિયા ખાતરના જેવા જ મોટા થાય છે ઓર્ગેનિક. સરસ મજાના જુઓ. જીગર આ બાજુ ઊભા છે એ પણ બધું જોવે છે. સામેની બાજુ ગૌશાળા છે તો 10 વાગે ખોલશે ત્યારે આપણે ગૌશાળાની અંદર જઈશું. જો આ બાજુ છે ને રૂમ ને બધું છે એવું અલગ અલગ. જો અને આપણે કોઈને પણ ભણવું કે હોય ને એના પણ ક્લાસ ચાલુ છે. આ બાજુ જો બુલેટિન બોર્ડમાં બધું લાગેલું છે. આખું એ પણ 8થી બનાવેલું છે. આવી રીતે રૂમના નામ લીધેલા છે. જો આ લક્ષ્મી વર્ગ છે, ગાર્ગી વર્ગ. એવી રીતે થોડા બધા રૂમ છે અલગ અલગ નામના ને અલગ અલગ બધું શીખવાના. તો તમને રૂમને બતાડું. હા એ મને બાપા કીધું ભેગા થાજો મને. જો આવી રીતે બધું લખેલું જ છે. ને આ જો પ્રહલાદ વર્ગ. અને આપણે જુઓ નાનકડા છોકરા માટેનું પ્લે ગ્રુપ પણ છે. નાનકડું લપચપડી ને હિંચકા અને છે. આ બાજુ જુઓ મસ્ત મજાનું પ્લે ગ્રુપ ને આખું ગ્રીનરી વાળું વાતાવરણ. 17-18 એકડમાં આખી ગૌશાળા બનાવેલી છે. હજી શોપ ને એ બધું છે. એ બધું હું તમને બતાડીશ ધીરે ધીરે. તો આ વિદ્યાપીઠ જ છે આખી.
ગૌતીર્થ વિદ્યાપીઠ કેટલી સરસ મજાની જો લીપણ આર્ટથી બનાવેલી છે. ગૌતીર્થ વિદ્યાપીઠ આખી તમને આવી રીતે બતાડું. અને આ બાજુ જુઓ પ્રોગ્રામ છે તો બધું બાંધેલું છે. જો આ આખું અંદર આવવાનું છે. એન્ટ્રી કેટલી સરસ મજાની છે જો અંદર આવવાની. ને આ બાજુ ઓફિસો ને એ બધું બનાવેલું છે. તો ત્યારે જો ઓફિસમાં સાફ સૂફ ને એ બધું થાય છે. ઓફિસના કામ આખી ઓફિસ ઓપન જ છે. તમે જોઈ શકો છો કાચવાળી બધું દેખાય કે તમે શું કામ કરો છો અંદર બેસીને. ઓપન ઓફિસ બધી આ ટોટલી કાચવાળી કે કોણ શું કામ કરે છે બધું દેખાય. ને સોપ છે બધું અને આપણે ઓર્ગેનિક નશ્ય છે, છાશ મસાલા છે, બધા ઘરના વાપરવાના મસાલા અને બધું અને આપણે ઓર્ગેનિક મળે છે. પણ અત્યારે શોપ ઓપન નથી. થોડીક વાર રહીને ઓપન થશે ત્યારે આપણે શોપની અંદર જઈશું. થોડી વાર રહીને ઓપન થવાની છે તો આપણે જઈશું શોપની અંદર કે શું શું મળે છે. તો સૌથી પહેલાં તમે થોડું ઘણું બધું બહારેથી બતાવી દઉં. જો આ બધું મળે છે. શોપ આઈડી બહારેથી આવી છે. ને જો તમને બોર્ડે પણ બતાવી દઉં કે કઈ કઈ વસ્તુ મળે છે ઓર્ગેનિક. જો આ બધી વસ્તુ મળે છે. આ બધો સામાન છે એ બધું ઓર્ગેનિક મળે. તો આપણે છે ને એનાથી લસ્સી અને લેવાનું છે. થોડી ઘણી વસ્તુ આપણે લેશું શોપમાંથી. ક્રીમ ને બધું મળે. સનસ્ક્રીન ક્રીમ ને બધું મળે છે ને એટલે શેમ્પૂ ને બધું ઓર્ગેનિક નેચરલ બધી વસ્તુ બનાવેલી નેચરલ વસ્તુમાંથી બનાવેલી વસ્તુ મળે. અમે લોકો આવ્યા છીએ ગૌશાળા જવા માટે. સાથે તમને પણ બધાને વિઝિટ કરાવું. ગૌશાળા બહુ મસ્ત મજાની ગૌશાળા બનાવેલી છે. બધી ગીરી ગાય અને શેડ તમને સૌથી પહેલાં એને શેડ બતાવું કે શેડ એવી રીતે બનાવેલો છે કે એને આપણે કોઈ પણ જાતના પક્ષી છે ને માળો ન બનાવી શકે. પછી એંગલ ને એવું કાંઈ ફિટ કરેલું નથી. એવી રીતે આખું બનાવેલું છે શેડ. એને આપણે તમે જો બધી ગીરી ગાય છે એને બાંધવામાં આવતી નથી. એને છૂટ મૂકવામાં આવે એટલામાં થોડામાં ફરે પડી. અને જો અને આપણે પ્રોગ્રામમાં જેટલા લોકો આવે છે ને એ બધાને આપણે વિઝિટ કરવા માટે આવ્યા છે. બધું છે અલગ અલગ. નંદી છે તમને નંદી ને એ બધું બતાડું સાથે. જો આ બધી ગીરી ગાય કેટલી બધી ગીરી ગાય છે. જુઓ આ બધી ગીરી ગાયું છે. આ બધી ગીરી ગાય અને આપણે ચારો 24 કલાક પડ્યો હોય. જો જ્યારે ભૂખ લાગે ને ત્યારે ખાવાનું. જો આ ઘણા બધા લોકો વિઝિટ કરવા માટે એને આવ્યા છે. મસ્ત મજાની ગૌશાળા બનાવેલી છે. જો આ જોવા લોકો બધા ગૌશાળા જોઈ અને રિટર્ન આવે છે. અને હવે આપણે જોવા જાય છે. સરસ મજાને જોવો ગીરી ગાયું છે મસ્ત મજાની. તો ખાણિયામાં હોય ને બધું પડ્યું જોઈએ એનો ચારો 24 કલાકના આવી રીતે છૂટી જ મૂકવામાં આવે છે. જો આ બધી ગીરી ગાય છે. એક જ કલર, કાંઈ પણ જાતનો ફરક નહીં. મને તો એક તો એને આપણે ગૌશાળા બહુ ગમી અને એનો શેડ બનાવેલો છે ને બહુ સરસ. આમ બધો વિચારથી આખો શેડ બનાવેલો છે. તમે જોઈ શકો છો. જો આ બાજુ એને બધી નાનકડી ગીરી ગાય વાછડ્યું છે મસ્ત મજાની. જો
બધી ગીરી ગાયની વાછડી નાની નાની. આ સૌથી નાની વાછડી જો આપણે તમને સવારના કહી દીધી ને શોપ ખુલશે ત્યારે જા શોપની અંદર તો જોઈ શકો છો ને બહુ બધી શોપ છે, ઘણી બધી વસ્તુને છે ને આપણે શેમ્પૂ ને આપણે અહીંથી નસ્ય લેવાનું છે, નસ્યાની લઈશું આપણે. કાઉન્ટર ને બધું રાખેલું છે, ઓનલાઈન પેમેન્ટ ને તમે બધું કરી શકો છો. જો બાજુ ફ્રૂટ ને એ બધું